અય સાંભળો છો? છોકરાઓની સ્કૂલથી મેસેજ આવ્યો હતો, 2 દિવસમાં ફી નહીં ભરીને તો નામ કાઢી નાખવામાં આવશે. હું કઈ કરું છું. અરે અત્યારે કોણ આવ્યું છે? નાનો ભાઈ દેહમાંથી આવવાનો હતો, એ આવ્યો હશે. અરે અત્યારે તો આપણો ખર્ચો પણ આપણે કાઢી નથી શકતા. ઈ અહીંયા આવશે તો આપણે ઘરનો ખર્ચો કઈ રીતના કાઢી શકશું? આપણી પાસે કરિયાણું પણ ખૂટી ગયું છે. તું એ ચિંતા કરીમાં, ઉપર વાળો બધું ઠીક કરી દેશે. અને તું આ વાત નાના ભાઈને નહીં કરતી. લે નાનલા તું. સીતારામ મોટા ભાઈ. સીતારામ ભાઈ, આ બેસ. કેમ છે ભાઈ, દેશમાં બધા મજામાં છે ને? મારી મોટા ભાઈ વાત છોડો, અહીંયા તમે કેમ છો? હું તો બહુ ખુશ છું. જોની દેખાતું નથી. તમને તો મોટા ભાઈ ખોટું બોલતા પણ નથી આવડતું. તમારા મિત્રએ મને બધી વાત કરી છે કે તમારા બિઝનેસમાં ખૂબ નુકસાન ગયું છે અને તમારે લાખો રૂપિયાનું દેવું પણ થઈ ગયું છે. હા ભાઈ, હું બહુ ટેન્શનમાં છું. કાંઈ નહીં, આ વાત બધી છોડ. તારે દેશમાં કેમ ચાલે છે? મારું તો મોટા ભાઈ બધું રેડી જ ચાલે છે, પણ આટલું બધું દેવું થઈ ગયું તમે મને વાત પણ ન કરી. હું તમારાથી દૂર છું, પણ અલગ નથી હો મોટા ભાઈ. જો આ મોટા ભાઈ મારું એટીએમ, તમારે જેટલા પૈસા જોઈને એટલામાંથી કાઢી લેજો. અને હજી પણ જો પૈસાની જરૂર પડે ને તો મુંજાતા નહીં, આ તમારો નાનો ભાઈ જે બેઠો છે. ખૂબ ખૂબ આભાર ભાઈ, બધાને તારા જેવો ભાઈ મળે.